અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. આ દ્રશ્યો પાટણના રાધનપુરના છે. ચૌધરી સમાજનું આજે શક્તિ પ્રદર્શન હતું અને મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા. ઓગણ જે જાગીર મઠ છે એના મહંત સામેનો જે વિવાદ છે, અજમલ ચૌધરી ઉપર હુમલો થવો, એમના ઉપર હુમલો થયા પછી કથિત રીતના એમને અપહરણ કરીને લઈ ગયા હોય અને પછી ઢોરમાર માર્યો હોય, એ વિવાદમાં હવે એક શક્તિ પ્રદર્શન થયું છે. એ વિવાદ બાદ ચૌધરી સમાજના આગેવાનોએ સીએમને લેટર લખ્યો હતો. લેટરમાં લખ્યું હતું કે અમે બધા જ ગાંધીનગર ભેગા થશું. એની પહેલાં રાધનપુરમાં સમાજના લોકો ભેગા થયા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાં હાજર હતા. શંકર ચૌધરીએ એ બધાને એવું કહ્યું છે કે મારી વાત એ નાયબ મુખ્યમંત્રી સાથે થઈ છે, મુખ્યમંત્રી સાથે, ડીજીપી, એસપી બધા સાથે વાતચીત થઈ છે. ફોન પર મેં બધા સાથે વાત કરી છે. એક કમિટી બનાવો તમે અને આ જે પણ મુદ્દાઓ છે, જે રીતના તપાસ થવી જોઈએ એ બધું જ એમાં નક્કી કરો ને એના પછી આ કેસમાં જેટલી કડક કાર્યવાહી થઈ શકે, જે રીતના તપાસ થઈ શકે એ કરાવવા માટે બધા જ માટે હું હાજર છું. એટલે એવું શંકરભાઈએ જાહેર મંચ પરથી કહ્યું. રાધનપુર ચૌધરી સમાજના પ્રમુખ ભાવનભાઈનું એવું નિવેદન હતું કે શંકર ચૌધરીએ આમાં જાતે ઇન્વોલ્વ થયા અને જે રીતના કામ કરી રહ્યા છે એના કારણે અમને એવું લાગે છે કે અડધો ન્યાય તો મળી ગયો છે અને અમને ખબર છે કે અજમલ ચૌધરીને ન્યાય અપાવવા માટે શંકરભાઈ અમારી સાથે ઊભા છે. શંકર ચૌધરીનો એ વિસ્તાર પણ આવે છે રાધનપુરમાં મોટી સંખ્યામાં. આજે જ્યારે ચૌધરી સમાજના લોકો હતા ત્યાં અને આગેવાનો પણ હતા, જાહેર મંચ પરથી શું કહેવામાં આવ્યું, શંકર ચૌધરીએ કાર્યક્રમ પૂર્ણ થયા પછી શું કહ્યું અને સરકારને જે ચીમકી આપી હતી એમાં શું બદલાવ આવ્યો છે. કારણ કે ચૌધરી સમાજે હુંકાર ભરીને એવું કહ્યું હતું કે અમે બધા મોટી સંખ્યામાં ગાંધીનગર ભેગા થઈશું. એની પહેલાં જ શંકર ચૌધરી આ કાર્યક્રમમાં પહોંચી ગયા અને હવે કાર્યક્રમ પૂરો પણ થઈ ગયો છે. આગેવાનો શું કહી રહ્યા છે, ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે.